હવે જુઓ આગળનો પોઈન્ટ છે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો। તો સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો કયા? તો એ આગળ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એ બી સી અને ડી। તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એક તો સામસામેના ખૂણા, પાસપાસેના ખૂણા, સામસામેની બાજુઓ અને પાસપાસેની બાજુઓ, આ એના અંગો છે। તો પહેલા લખીશું કે પાસપાસેના ખૂણા। તો પાસપાસેના ખૂણા ચતુષ્કોણની અંદર, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પાસપાસેના ખૂણા, તો ખૂણો જે એ જે છે ખૂણા એમાં ખૂણો ડી અને ખૂણો બી એ એના પાસપાસેના ખૂણા થશે। ખૂણો ડી અને ખૂણો બી, તો આ બંને ખૂણાઓ જે છે આ એના પાસેના ખૂણા થશે। અહીંથી બાજુમાં ગણાશે, આ પણ એના બાજુમાં ગણાશે। એ જ રીતે ખૂણા બીની અંદર શું થશે? તો ખૂણો એ અને આ ખૂણો સી, અહીંથી જઈએ તો ખૂણો સી અને આ બાજુથી નીકળીએ તો ખૂણો એ, તો આ બંને જે છે એ ખૂણા બીની અંદર પાસપાસેના ખૂણા થશે। હવે સામસામેના ખૂણા જોઈએ એ રીતે। તો સામસામેના ખૂણાની અંદર ખૂણા એની સામેનો ખૂણો કયો થશે? ખૂણા એની સામેનો ખૂણો કયો થશે? ખૂણો સી। અને ખૂણા ડીની સામેનો ખૂણો કયો થશે? ખૂણો બી, અથવા બીની સામેનો ખૂણો, બીની સામેનો ખૂણો થશે ડી, એટલે ડીના સામેનો બી અને બીના સામેનો ડી, એ પ્રમાણે આપણે કહી શકીએ એની સામેનો સી અને સીની સામેનો ખૂણો એ, આ પ્રમાણેના સામસામેના ખૂણા થશે। હવે એ જ રીતે આપણે જોઈએ તો સામસામેની બાજુ અથવા તો પાસપાસેની બાજુ, આપણે જે લેવું હોય પહેલાં એ પાસપાસેની બાજુ। તો પાસપાસેની બાજુમાં જોઈએ તો આ એડી જે બાજુ છે રેખાખંડ એડી, એની પાસેની બાજુ કઈ થશે? એક તો એબી થશે અને બીજું ડીસી થશે। એડીની પાસેની બાજુઓ થશે એબી અને બીજી થશે ડીસી। બરાબર, આપણે એડી લીધેલી છે તો એડીની અંદર જે બાજુ એને અડે છે એટલે કે છેદે છે એ બાજુ એની પાસેની બાજુ ગણાશે। તમારે એબીની લખવી છે એ રીતે। તો એબીની પાસેની બાજુ, એબીની પાસેની બાજુ તો કઈ થશે? એડી અને બીસી, રેખાખંડ એડી અને રેખાખંડ બીસી। હવે એ જ રીતે આપણે જોઈએ તો સામસામેની બાજુઓ, તો સામસામેની બાજુ જોઈએ તો એબીની સામેની બાજુ, રેખાખંડ એબીની સામેની બાજુ કઈ થશે? તો એબીની સામેની બાજુ થશે ડીસી, અને એડીની સામેની બાજુ, રેખાખંડ એડીની સામેની બાજુ, એડીની સામેની બાજુ થશે બીસી, રેખાખંડ બીસી।
તો આ પ્રમાણે સામસામેની બાજુ અને પાસપાસેની બાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ એના શું થશે? અંગો થશે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એનો એક ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ હંમેશા સમાન થાય છે. આપણે જે ચતુષ્કોણ આગળ જોયો, આ ચતુષ્કોણ આપણે જોયો, તો આ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની જે લંબાઈ છે એ હંમેશા સમાન હોય છે. એટલે કે જેટલું ડીસીનું માપ હોય એટલું જ એબીનું માપ થાય અને જેટલું એડીનું માપ હોય એટલું જ બીસીનું માપ હોય, તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. એટલે એનો એક ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે બાજુઓને આધારિત. તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSની પરિમિતિ શોધો. આપણા જોડે એક ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. P, Q, R અને S. અને એની અંદર PQ બરાબર 12 સેમી આપેલા છે અને QR બરાબર આપણને 7 સેમી આપેલા છે. આપણે PS અને SR જાણતા નથી, બરાબર છે, પણ જે ગુણધર્મ છે ચતુષ્કોણનો એના પરથી આપણે સારી રીતે SR અને SPને આપણે જાણી શકીશું. કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે આગળ જોયું કે સામસામેની જોડ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર છે. એટલે કે લંબાઈ એમની સમાન હોય છે, સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. એટલે આપણે એ લખી શકીએ કે અહીં PQ બરાબર શું થશે? SR થશે. PQ બરાબર SR બરાબર કેટલા થશે? 12 સેમી થશે. એટલે PQ 12 સેમી હોય તો SR પણ કેટલી થવાની? 12 સેમી થશે. તે જ રીતે QR બરાબર SP બરાબર કેટલી થશે? 7 સેમી. એટલે જેટલો QR છે એટલો જ SP થશે. હવે ચારે બાજુના માપ મળી ગયા. આ પણ 7 થયું, આ 12 થયું, તો બધી બાજુઓના માપ આપણને મળી ગયા. પરિમિતિ આપણને શોધવાની કીધી હોય તો કોઈ પણ આકૃતિ હોય તો એની પરિમિતિ માટેનું સૂત્ર છે કે આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો, ચાહે પછી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે પછી ચોરસ હોય કે લંબચોરસ હોય કે પછી ત્રિકોણ હોય, કોઈ પણ પ્રકારની આકૃતિ હોય તો એની પરિમિતિ એવી થશે કે બધી જ બાજુના માપનો સરવાળો. તો પરિમિતિ બરાબર આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો. તો બધી જ બાજુના માપનો સરવાળો તો આપણે શું કરીશું કે PQ પ્લસ QR પ્લસ RS પ્લસ SP, આ બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ એની સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ મળી જશે આપણને. PQ બરાબર આપણને આપેલા છે કેટલા છે? 12. QR બરાબર આપણને આપેલા છે 7. એ જ રીતે RS બરાબર 12 અને SP બરાબર કેટલા આપેલા છે? 7. હવે આનો સરવાળો ટોટલ કરીએ તો 12 ને 7 19 અને 12 ને 7 19, તો 19 દૂને કેટલા થશે? 38 સેન્ટીમીટર. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ આપણને મળી ગઈ. કેટલી મળશે? 38 સેન્ટીમીટર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બીજો પણ એક ગુણધર્મ રહેલો છે
કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. તો આપણે આ ગુણધર્મ પણ લખી લઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. બરાબર છે, ખૂણાના માપ સમાન હોય છે. તો હવે ખૂણાના માપ પ્રમાણે સામસામેના ખૂણાના માપ સમાન હોય છે એને આધારિત આપણે એક એક્ઝામ્પલ જોઈશું. હવે જુઓ એક્ઝામ્પલ કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એક્સ વાય ઝેડના મૂલ્યો શોધો. આવું આપણને કીધું છે અને આપણને એક ચતુષ્કોણ આપી દીધેલો છે BEST. ચતુષ્કોણ BEST આપ્યો છે. એમાં જુઓ ખૂણા બીનું માપ આપણને આપ્યું છે 100. હવે આપણે એક્સનું માપ આપણે શોધવાનું છે. બરાબર, ખૂણો એસ જે છે એ એક્સ આપેલો છે એટલે એક્સનું માપ આપણે શોધવાનું છે. અહીં આગળ ખૂણો ઈ જે છે એની અંદર ઝેડ આપેલો છે અને બહારનો જે બહિષ્કોણ છે એ વાય બતાવેલો છે. એટલે એક્સ વાય અને ઝેડના માપ આપણે શોધવાના છે. આપણા જોડે એક જ માપ આપેલું છે. તો આપણને ખબર છે કે ખૂણા બીનો સામેનો ખૂણો કયો થશે? ખૂણો એસ થશે. તો આપણે લખીશું કે અહીં ખૂણો બી બરાબર ખૂણો કયો થશે? એસ. એટલે આ બંને ખૂણા સરખા થયા તો ખૂણો બી 100 છે તો ખૂણો એસ કેટલો થવાનો? 100 થશે. એટલે એક્સ બરાબર આપણને 100 મળશે. તો લખીશું એક્સ બરાબર 100 કૌંસમાં આપણે એવું લખવું તો લખી શકીએ કે સામસામેના ખૂણા. હવે સામસામેના ખૂણા હોય તો કેવા હોય? સરખા હોય. તો સામસામેના ખૂણા, તો ખૂણો એક્સ આપણને મળી ગયો 100. હવે આપણે વાય અને ઝેડ લાવવો છે. તો જુઓ આ TS અને BE આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે અને સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. હવે આને આપણે આગળ લંબાઈએ આ રીતે અને આને પણ આગળ લંબાઈએ તો જુઓ આ TS રેખા અને BE રેખા એને આ ત્રીજી રેખા SE જે છે એ એની છેદિકા બને છે. જુઓ તમે આગળના ધોરણની અંદર પણ અભ્યાસ કરેલો છે, ધોરણ 7ની અંદર પણ અભ્યાસ કરી ચૂકેલા છો કે બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો એનાથી બનતા ખૂણાઓ એમાં આપણે અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક બાજુના અંતકોણ આવો અભ્યાસ આપણે કરેલો છે. તો અહીં આગળ આ બે રેખાઓને છેદવાથી બંને અંદરના ખૂણા મળે છે આપણને. જુઓ એક આ ખૂણો ઝેડ અને આ ખૂણો એક્સ, આ બંને અંદરના ખૂણા કહેવાય છે ને અંતકોણ કહીએ છીએ આપણે. તો આ અંતકોણ કેવા હોય? પૂરક હોય. એટલે કે બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો આપણે હવે એવું લખી શકીએ અથવા તો તમે અંદરના ખૂણા ના શોધો અને કોઈ કે મારે તો બહારનો શોધવો છે, વાય પહેલો શોધવો છે, તો પણ શોધી શકાય. ખૂણો એક્સ અને ખૂણો વાય એ બે અનુકોણની જોડ કહેવાશે. બરાબર છે. આ રેખાની નીચેવાળો ખૂણો અને આ રેખાની નીચેવાળો ખૂણો, તો આ બંને ખૂણા કેવા થશે? અનુકોણની જોડ કહેવાશે. તો આપણે એવું લખી શકીએ તો એક્સ બરાબર ખૂણો વાય માટે અહીંયા અંદર લખવું હોય તો અનુકોણ. શું લખી શકીએ આપણે? અનુકોણની જોડ. હવે એક્સ બરાબર આપણને ખબર છે કેટલો છે? 100°. તો માટે વાય બરાબર પણ કેટલો થશે? 100° થશે. તો વાય પણ આપણને મળી ગયો 100°. હવે ખૂણો વાય અને ખૂણો ઝેડ જે છે એ રૈખિક ખૂણાની જોડ છે. એ રીતે તમે શોધો તોય ચાલે. કોઈ કે હું અનુકોણથી અંતકોણથી શોધું તોય ચાલે. તો ઝેડ અને વાય એ રૈખિક ખૂણાની જોડ છે. હવે લખીએ કે ખૂણો ઝેડ પ્લસ ખૂણો વાય બરાબર 180°. કેવી રીતે? તો કૌંસમાં લખવાનું રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા તરીકે આપણે દર્શાવીશું. હવે આમાં વાય તો આપણને ખબર છે 100,
તો ઝેડ એમના એમ રાખો, વાયની જગ્યાએ 100 લખો બરાબર 180 તો માટે ખૂણો ઝેડ બરાબર શું થશે? આ 100 જશે બાજુમાં તો 180માંથી 100 બાદ થશે તો ઝેડ બરાબર કેટલા અંશ વધશે? 80 વધશે. તો આ ઝેડ બરાબર 80 આપણને મળે છે. તો જુઓ ખૂણો એક્સ બરાબર 100, ખૂણો એક્સ બરાબર 100, ખૂણો વાય બરાબર 100 અને ખૂણો ઝેડ બરાબર 80 આપણને મળે છે. જે આપણને શોધવાનું કીધું છે એ ખૂણાના મૂલ્યો આપણને મળી ગયા છે.